મારામાં બિનજરૂરી એનર્જી હતી એટલે મને ગુસ્સો આવ્યો. ઓકે, મેં કાઢ્યો, કારણ કે માએ હકડાતી હતી માએ. ઓકે, હવે જે સાંભળનાર વ્યક્તિને એ એનર્જી કામની હતી, બની શકે. અને આવું જ હોય પણ આપણે લેતે આવડતું નથી. એટલે હું ડખો કરું, ગુસ્સો કરવા માંડું અને મારા ઘરવાળા જોયા રાખે કે ખરેખર ગુસ્સાની એનર્જી આવે મારા કામ નહીં જાય. એમ હું વધી પડ્યો પણ મારા કામ ન હોય. શું અને તમે એને જો પીતા આવો ને મનથી તો એક્ઝેક્ટ તમારી અંદર જે કોઈ ખામીઓ નહીં સુધરી જાય. પણ આપણે ગુસ્સો કાં કર્યો, આપણો અહંકાર આડો આવેલો. શું અનુભવ લેવામાં અહંકાર વચમાં વિઘ્ન ઊભું કરે. અને બીજું લોજિકલ માઇન્ડ, એક લોજિકલ માઇન્ડ અને એક આપણો ઈગો, આ અનુભવ લેવામાં વચ્ચે અંતરાય અને હળી કરે, ખોચ કરે, દેશી ભાષામાં કહેવાય. અને જે અનુભવ લેવાના હોય તે અહંકારને અને લોજિકલ માઇન્ડને બેન પરા રાખવાનું હોય, બેને પરા રાખવા.